ઓઝોન સ્તરનું શયન આપણા પર્યાવરણના સિલેબસમાં લખ્યું છે, તો એમાંથી જ ઉપાડ્યો જ ક્વેશ્ચન કે હેલોન્સનો ઉપયોગ શેમાં થાય છે? આ બહુ હાનિકારક છે, તો આનો ઉપયોગ શેમાં થતો હોય છે? બરાબર, હાનિકારક છે છતાં આપણે ઉપયોગમાં લેતા હોય છે, કારણ કે આપણી કંઈક રિક્વાયરમેન્ટ હશે. તો હેલોન્સનો ઉપયોગ ક્યાં થાય છે? જે ઓઝોન સ્તરના શયન માટે જવાબદાર છે, ઘણા બધા શયન માટે જવાબદાર છે, બરાબર, એ પૈકીનું એક હેલોન્સ છે. આ હેલોન્સનો ઉપયોગ ક્યાં થાય છે? ઓકે, આગ બુઝાવવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અગ્નિશામક તરીકે હેલોન્સ ઉપયોગી છે. એવું પૂછે કે આમાં કયું સંયોજન જોવા મળે છે, તો યાદ રાખજો બ્રોમિન જોવા મળે છે. અને બ્રોમિનની સંજ્ઞા છેલ્લી પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગઈ, Br. તો હેલોન્સ છે, બ્રોમિન એની અંદર જોવા મળે છે. આનો ઉપયોગ સામાન્ય રીતે શેના માટે થતો હોય છે? અગ્નિશામકની અંદર થતો હોય છે. તો આપણે તો આગ બુઝાવવા હેલોન્સ વાપરશું, પછી એ બધા જશે છેક ઓઝોન સ્તર સુધી પહોંચી જાય, બરાબર, વાતાવરણમાં જઈને ઓઝોન સ્તરને નુકસાન કરતા હોય છે. અને આના માટેનો એક અગત્યનો પ્રોટોકોલ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે ઓઝોન સ્તરના નિયંત્રણ માટેનો છે.